મસ્કા સર આકા ઓય બાપા હાય બચી જો એલા પણ આ કઈ ક્લાસરૂમમાં થોડી સાયકલ લઈને આવવાની હોય ઓલા ગોકુળે ધક્કો મારી દીધો. એને અહીંયા આવજો હવે એના ક્લાસની પર ધક્કો મારી દો જોવો હમણાં મૂકી દો સાઈડમાં હા પાર્કિંગમાં જાવ તો હા ગગા છે તમારી પેલા પહોંચી ગયા કે નહીં ધક્કો માર્યો એટલે બાપા ધક્કો માર્યો જો મસ્કા સર આને ભટકાનો હું. એક્સિડન્ટ થઈ ગયો અહીંયા એક્સિડન્ટ હમણે અહીંયા છાતીમાં દુખે કોણ મને દવાખાને લઈ જશે એ 108 ને ફોન કરી દઉં. એ ના 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 હાલો આપણે ઈ બધું રહેવા જો આપણે ભણવાનું છે હા હા સોરી ગગા છે હરોનું ધક્કો મારવાનો હતો. હા પણ તમે કીધું ધક્કો માર હાલો પેલા છે ને 2 મિનિટ ભગવાનનું નામ લઈ લો પેલા આંખો બંધ ઓમ નમઃ શિવાય હાલો હવે છે ને હાજરી પૂરી લો હા ગગો ગાંઠિયો યસ સર. ગોકુળ ગાંડો યસ સર તો બે બોલતા પાપ લાગેસ હા બોલતો તો આ તો વેલા હેર બોલો લાલુ વાંઢો યસ સર. બરોબર છે આમ હોય ગોવિંદ ગુંગાડો નો ગોવિંદ સર ગુંગાડો નો સર નો સર કેમ નો સર આવ્યો જ નથી ને રખડો ગયો છે ક્યાંક ફોન કરવો પડશે ને વાલીને હાલો ઈ તો હું પછી કરીશ ફ્રી ટાઈમમાં હવે છે ને આજ જો આપણે કઈ રમવા જવા નથી એટલે આજ તો છે ને નકરું ભણવાનું જ છે હા હા આ તો હું હે ને સવાલનો જવાબ અહીં લખીશ બરોબર તમારે જવાબ દેવાનો છે હું ખાલી સવાલ લખીશ હા ટેસ્ટ લેવાની ટેસ્ટ. હા ટેસ્ટ હાલો. મેં તમને કીધું તો ખબર ને પાકું કરીને આવજો પાકું કરીને આવ્યા ને હા 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 તે વાંધો નહીં લ્યો ગોકોયા મારે ભૂલાઈ ગયું તું બસ કાલ ટેસ્ટ છે અહીંયા. નમસ્કાર સર ચોપડામાં જોઈન બોલવાનું કે અરે ના ના લાલુ બાબા જોયા વગર હું એ લખું છું તમે જવાબ આપજો બરોબર તો ડોક્ટર એક સાઈડ મૂકી દે ગગા શેઠ પેલા તમારે જવાબ દેવાનો છે ગોકુળા સાઈડ માંથી જાઓ હા હા 2 + 2 બરાબર કેટલા ગગા શેઠ આપો જવાબ હાલો તમે જવાબ કરો તો હું છે ને ગોવિંદભાઈ વાલીને ફોન કરીને કહી દઉં એ ધીરાભાઈ બોલો હા તમારો છોકરો ઓલો ગોવિંદ નથી આવ્યો ટ્યુશનમાં ભેંસ સારવા આવ્યો ગયો તો પણ એને ભેંસ સારવાનું છે કે ટ્યુશનમાં મોકલવાનો છે ઠીક હા કાલે આવી જાહે ને ઠીક એ વાંધો નહીં હા હા બોલો બીજું શાંતિ આ તો ભેંસ દૂધ બંધાવવું છે અમારે કેમ થશે હા થોડોક સસ્તો ભાવ રાખજો તમારા છોકરાને ભણાવું ને એટલે એ હરવાલો કાલ મોકલી દેજો એ રાખો બે વત્તા બે બરાબર અંગૂઠો હે ગગા શેઠ આ બધું શું છે અંગૂઠો અંગૂઠો. અંગૂઠો એ ગગા શેઠ હું ભણાવતો હોય ત્યારે તમારું ધ્યાન ક્યાં હોય છે ભણવામાં. તો ભણવામાં તો અંગૂઠામાં હોય 2 + 2 બરાબર 4 થાય ક્યાં તમારી બુદ્ધિ મૂકીને આવ્યા તમે લે એ ગોકુળિયા હા મારી બુદ્ધિ ઘેરે છે હું ભૂલી ગયો લે મસ્કા સર આવો ઘરે બુદ્ધિ લેતો થોડી. એલા બુદ્ધિ કીધું દૂધી નહીં એલા ગોકુબા હરખું સમજ્યા નહીં એલા બુદ્ધિ ન્યા એલા એ હમણે આવું ગોકુળિયા. હા હા એલા ભાગે પણ ભાગતો ભૂખતા જાવ પણ બુદ્ધિ લેવાય ગયા બુદ્ધિ લેવાય ગયા બોલો બુદ્ધિ વગરના હા કીધા એટલા થઈ રહ્યા હલો લાલુ બાબા હવે તમે જવાબ આપશો બરોબર ના મિસ્ત્રી કામમાં શું હોય આપો જવાબ બેઠી જાવ હા હા ઇસ્ટરીને ચાલુ કરવા માટે બોલમાં પીન નાખવી પડે અને એના લુગડા પર ઘડ વળી જાય તો એની ઉપર હકાલવાની એટલે ઘડ વહી જાય અને જો ઇસ્ટરી ચાલુ લઈ ગઈ અને આમ હાથ અડી ગયો તો ગરમ લાગે છે આ છે મારો જવાબ હાસો હાસો ઇસ્ત્રી હોય ગરમ હો હા હા આવો આ બાજુ આ બાજુ આવો ચોકલેટ આપો છો હરખું વાંચ ડોહા હું લખ્યું મિસ્ત્રી લખ્યો મિસ્ત્રી ઈસ્ત્રી કરવાની આવે ઈ ઈસ્ત્રી નહીં મિસ્ત્રી
લાલુ બાપા તમારું ધ્યાન ક્યાં છે? એ મસ્કા શેઠ, ધ્યાન તો મારા ઘરે પડ્યું છે. હા, એક કામ કરું, હું લેતો આવું મારા ધ્યાન નો. એલા લાલુ બાપા ધ્યાન જ્ઞાન એલા ડોહાને કોણ સમજાવે? બોલો ગોકુળભાઈ, એ ધ્યાન લેવા ગયા. હા પણ હમણાં વહી આવશે ઈ. હું તો ઘરે પડી રહ્યું હોય કે ને એટલે ક્યાં હોય. એક દૂધી લેવા ગયો, એટલે દૂધી હું બુદ્ધિ લેવા ગયો, અને એક આ ધ્યાન લેવા ગયો. નકરા ગાંડા જ ભેળ્યા ને. હા ગોકુળભાઈ, હાલો તમે હરકો જવાબ આપજો, બરોબર? હા કડિયા કામમાં શું હોય? કડિયા કામમાં શું હોય? હા હેલો સવાલ છે સાહેબ. દુકાને જવાનું, ત્યાંથી 10 રૂપિયાનો લેવાનો કરજો અને એક ઝાડે લેવી પડે અને ઈ લાવીને આર કાઢવી પડે, આર કાઢીને પછી કરીએ રમવાનું. હાવ હેલો સવાલ. ઓલો રમવાના વી ગયો. હા, દુકાને લાવવાનો 10 રૂપિયાનો. ગોકુળભાઈ, હા પેલા મારી લો કામ તો હું ભણાવતો હોય ત્યારે તમારું મગજ ક્યાં હોય? હે મગજ તો મારે ઘરે પડી રહ્યું લાગે. રે હું લેતા આવું. હે એલા મગજ ઘરે નો હોય, મગજ વગર ના. એલા ભારે કરી એક ધ્યાન લેવા ગયો, એક મગજ લેવા ગયો અને એકલો દૂધી નહીં બુદ્ધિ લેવા ગયો. હરખે હરખા ભેગા થયા તા ઈને. હો આમને રહેશે તો મારી બુદ્ધિ કાઢી નાખશે. મારી બુદ્ધિ ક્યાં ખોવાઈ ગઈ છે? ઘરમાં જોઈ આવું. કાકા શેઠ, એ કાકા શેઠ, હા આમ જોઈજો ક્યાંક, મારું મગજ પડી ગયું છે. હે એ ગોકુળિયા, મારી બુદ્ધિ ક્યાંક પડી ગઈ છે. આ તો જ્યાં પડી ગઈ હોય ને આ કાકા શેઠ, મારું મગજ છે ને તમે જ ક્યાંક હંતાડી દીધેલું છે. ક્યાં છે? લાવો હાલો. એ ગોકુળિયા, તારું મગજ મેં નથી હંતાડ્યું, પણ તે મારી બુદ્ધિ ક્યાંક હંતાડી દીધેલી છે ગોકુળિયા. એ કાકા શેઠ, મારે તમારી બુદ્ધિ શું કરવી? તમે જ તે છે ને મારું મગજ કબાટમાં મૂકી દીધેલું છે. લાવો હાલો સાવીને હું જોઈ જાઉં મગજ એમાંથી. એ ગોકુળિયા, તે મારી બુદ્ધિ ને કે ઘા કરી દીધેલી લાગે. ક્યાં ઘા કરી? હાસુ બોલ. એ કાકા શેઠ, મેં ઘા નથી કરી હોય તમારી બુદ્ધિ. અને આમ જોવો, મગજ સારું ખોવાઈ ગયું છે, જડી જાય તો સારું. હા લાલુ બાબા, હું આવ્યા. એ લાલુ બાબા, હું ગોતો? એ ગોકુળિયા, હું કાંઈ રાતે એનું કહેવો? હા એ મારું ધ્યાન અહીંયા પડી ગયું છે કા? લે બોલો. હા હા તો લાલુ બાબા, તમે ધ્યાન ગોતો ને હા તો આમ જોવા મારું મગજ ક્યાંક પડી ગયું છે. હોય તો જડે તો મને આપી દેજો ને. મારી બુદ્ધિ હતી જડે તો કોઈ આપી દીધો. હો મને તો એવું લાગે મારું મગજ નહીં જડે, કાકા શેઠે હંતાડી દીધેલું છે. હે કાકા શેઠ, અહીંયા આવો તો. મારું ધ્યાન તમે લઈ ગયો હોય તો મને કહી દો, નકર મજા નહીં આવે પછી. એ લાલુ દાદા, તમારું ધ્યાન હું કેમ લઈ જાઉં? તમારું ધ્યાન જાદુ ઘટી બુદ્ધિ છે. આપણ મસ્કા શેઠે મગાવ્યું તો મારે લેવા જવું પડશે ને. હા મારું મગજ એ મગાવ્યું. લ્યો મારે શું દેવું હવે અત્યારે? છે નહીં કાંઈ. તો મારી બુદ્ધિ મગાવી મારી પાસે નથી, ક્યાં લઈ જવી મારે? એ કાકા શેઠ, તમારી બુદ્ધિ તમને ખબર હોય ક્યાં તેને મૂકી હતી એમ. આ તો તારો મગજ તારી પાસે હોય ગુગુડિયા, તે ક્યાં મૂક્યો મને થોડી ખબર હોય? મને કોઈ પૂછતા નહીં, મને મારી બુદ્ધિ ગોતવા ગયો. મારે તો એવું લાગે કેસ કરવો પડશે. કોણ મારું મગજ લઈ ગયું ને ઈ? લાલુ બાબા, તમને હાંજી ને જડી ગયું ને મારું મગજ? ના ના, હું મારું ધ્યાન મૂકીને ગયો, તારું મગજ મને ક્યાંથી જડે? હા એ વાત સાચી. એ ગોકુડિયા, હજી કહું 5000 રૂપિયા આપી દો, મારી બુદ્ધિ પાડવી કહી દે મને. એ કાકા શેઠ, હા શું કહું, મેં નથી પાડી તમારી બુદ્ધિ બસ. એ અને હું તમને છે ને 2000 રૂપિયા આપી દઈશ. મારું મગજ હંતાડ્યું ને તો આપી દે ને. એ ગોકુડિયા, મેં નથી હંતાડ્યું ભાઈ. નહીં લાલુ બાબા, તમે કોઈને નથી લીધું ને? ના ના, મેં નથી લીધો. હા મગજ લીધું હોય તો હાસુ બોલી જજો તમે લીધું હોય તો. ના ના, મારું ધ્યાન કોણ લઈ ગયું એ મને કહી દો હાલો. એ ગોકુડિયા, આજે બધે ભલે ખોવાઈ ગયું, આજ મસ્કા સર ને કહી દઈશું કાલ ટેસ્ટ લઈ જોઈ કે આજ અમારી બુદ્ધિ ખોવાઈ ગયેલી છે, હાલો એમ કહીએ. હા હા, મારું મગજ એ રીતે ક્યાંક ખોવાઈ ગયું કે કાલ જડે ને તો કાલ આવશું કે લઈને. હા હાલો હાલો હાલો. એક ગયો છે મગજ ગોતવા, એક ગયો છે બુદ્ધિ ગોતવા, અને એક ગયો છે ધ્યાન ગોતવા. હવે તઈને જયારે આવે ત્યારે કહેવાય નકરા નંગ ભર્યા એમ ટ્યુશનમાં. આવો બહાદુરો, પૂછ્યા વગર અંદર ગડી ગયા. પણ તમને કીધું નથી અંદર આવો એટલે પૂછવાનું મે આઈ કમિંગ સર એમ. ઓકે સર, હાલો ગોકુડિયા આમ વઈ જાઓ. બહુ ડાયા હો, પણ બહુ એટલે બહુ ડાયા. મે આઈ કમિંગ સર. આવો માય કમિંગ મીંદડું છે. કમિંગ સર. આવો.
મસ્કા સર નિશાળમાં આવું ના પાડીશ તો નહીં આવો. તો હોય જ ઘરે. ના 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 આવો. આ ગગા છે કા ઘડી બુદ્ધિ. મેં મારી બુદ્ધિને ફોન કર્યો તો 2-3 દી ફરવા વહી ગઈ. પાછી 2-3 દી પાછી આવી જશે. બુદ્ધિ ફરવા વઈ ગઈ. હા. વાહ ગજબ લ્યો. ભારે કરી. ચાલો બાબા તમારું ધ્યાન. હે મસ્કા સર હું હેન થોડાક દી પહેલા જાનમાં ગયો તો ટેમ્પામાં બે હા અત્યારે મારું ધ્યાન ભટકી ગયું કાક હા. એ ટેમ્પામાં રખડતું હશે કાક. અચ્છા હા વાંધો નહીં વાંધો નહીં. ગોકુળભાઈ તમારું મગજ જેડ્યું કે એ મસ્કા સર હું તમને હું વાત કરું. આ કયો ગમે ઈ કયો. આમ જોવો હું જેથી ગામડેથી નીકળ્યો કે નહીં તેથી નૈયા મારું મગજ પડી રહ્યો. અત્યારે મને ખબર પડી કે મારું મગજ તો ગામડે પડ્યું. મેં મારા બાપાને ફોન કર્યો ને તે એને કીધું કે તારું મગજ તો અહીંયા જ પડ્યું. કેવું કહેવાય હું મગજ નૈયા ભૂલીને વહી આવ્યો અને 2 લુગડાને જોઈને નીકળી ગયા નથી ઘરેથી. એ ગોકુળિયા તો પણ ફોન કરી દે ને કાલ વહેલા 4 વાગે બસમાં મોકલી દે. હા એ તો મગાઈ લઈશું એક મિનિટ હો, મને માથું દુખવા માંડ્યું ટીપણી પી લઉં. વાતો સાંભળીને માથું સડી ગયું. એ ગંગા શેઠ હા. હું હવે ટેસ્ટ કરી જ લઉં તમારી બુદ્ધિ હાસુ ગયેલી છે કે નહીં એમ. હા 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 એક મિનિટ આ બાજુ આવી જાઓ. બુદ્ધિ તો હાસુ ફરવા વહી ગઈ. હા એ તો ગઈ વેલ લે એવું થોડું છે એના આગળ પૈસા હોય કે નહીં ગગા છે એટલે બુદ્ધિ ગમે ના ફરે. ફોન કર્યો કોકે 2 દિન વહી છે. તો તમારે પૈસા નો પાઈને બુદ્ધિ લે. એ હવે તમારો કોકરાળ બંધ કરો ગંગા શેઠ. વાહ. 2 + 2 હાલો તમે જવાબ આપો. 2 + 2 આલ્યો શોખ. 2 + 2 2 + 2 2 + 2 મને શું ખબર. બસ કાકા આવડી ગયો આવડી ગયો આવડી ગયો. આવડી ગયો ને હા. હા, મને વિશ્વાસ હતી તમારી બુદ્ધિ સરવા ગઈ જ નથી. બોલો બોલો હું મને શું ખબર. તો કોને ખબર. મારો જવાબ છે એલા આવો જવાબ ન હોય. આવો ઓળખું કયો હું જવાબ આવે 2 + 2 2 + 2 કાંઈ નહીં કાંઈ નહીં. તાત્કાલિક જવાબ તાત્કાલિક જવાબ. બોલો બોલો. કાંઈ નહીં હા જવાબ દો કાઈ નહીં નો આલે જવાબ આપો. મારો જવાબ જ છે કાંઈ નહીં ઈ જવાબ છે ને કાઈ નહીં હા હા ગોકુળિયા હાચું ઓય બાપા બેઠા છે કા એટલે કાઈ નથી આવડતું એમ. 2 + 2 બરોબર 4 કેટલા. ચાર આ 2 અને આ 2 ગણો તો કેટલા થાય 1 2 3 4. શા શા શા. તો આ તો અંગૂઠો કાઈ નહીં આવી ગઈ બુદ્ધિ. હા હા કરે. ખોટો જવાબ આપ્યો. મને કાંઈ ખરી ખબર હતી. હલો લાલુ બાબા હવે તમારો વારો. હા. હા જવાબ આપો હાલો. મિસ્ત્રી કામમાં શું જરૂર પડે. ઘરે જાઓ. હે મસ્કા સર આવડી ગયો. બોલો. ઘરે જાવ. મારે જ જવું હો. હું ઘરે જઈશ તો તમે બધા બાંગરા થશો. જવાબ આપો સાના મને હાલો. મિસ્ત્રી કામમાં શું જરૂર પડે. હે મસ્કા સર જવાબ તો આપું છું ઘરે જાવ. લા નથી જાવું ડો હા એમ તો કહું છું. હે મસ્કા સર જવાબ તો આપું છું ઘરે જાવ એમ. આ તો પેલા જવાબ આપો પછી તમે ઘરે જાવ હાલો. હે મસ્કા સર જવાબ જ છે ઘરે જાવ એમ. ઈ જવાબ છે ઘરે જાવી. હા કીધા આટલા થઈ રહ્યા ગાંડા. બેઠા છે નંગ થી નંગ ફેર્યા એમ ટ્યુશનમાં. અંકી સરે છે. ગોકુળભાઈ હા હાલો તમારો વારો. હા જવાબ આપો. હા કડિયા કામમાં શું જરૂર પડે. મને હાફ ચડી ગયો બોલો. લાલુ બાબાને મારી બાબા. ગોકુળિયા મને જવાબ આપડે હો. મસ્કા સર મને જવાબ આવડે. હા કયો જવાબ આવડે. આપણ કયો ને. ઈ તો છે જવાબ આવડે. હાથે પણ કહું તો શું કયો જવાબ. કડિયા કામમાં શું જરૂર પડે. મસ્કા સર મને આવડે. હા બોલો બોલો. અરે મને આવડે. હાથે બોલો. એ મને આવડે. થોડું ઓછું સાંભળતા લાગે. એટલે પણ ગોકુળભાઈ કાનમાં હુલે બોલો. જવાબ બોલો જવાબ. હા ઈ જવાબ આપું છું મને આવડે. હાથે પણ બોલો ને. જવાબ આવડે તો બોલો. હા તો ઈ જવાબ છે મને આવડે. તમને આવડે હા કે મને આવડે. હા લખ્યું એનો જવાબ કડિયા કામમાં શું હોય હા. એનો જવાબ. મને આવડે.
હા તો બોલો. એ ગોકુળિયા ઈ જવાબ નથી અહીંયા એ ગોકુળિયા ઓલા ડોહલા બધા કડિયા નો પહેરતા હોય ગામમાં. એ મસ્કા સર એનો જવાબ શું છે ખબર છે? શું? ઓલા ડોહલા બધા ગામમાં છે ને કડિયા પહેરી પહેરીને રખડતા હોય ખબર છે, અને ઓટલા ભાંગતા હોય નવરા નવરા, અને સીસી કેમેરા બનીને બેઠા હોય, ઈવડા ઈ કડિયા. એલા ભાઈ એ કડિયા પહેરેલા હોય, ધોતું હોય ને એને કડિયા કહેવાય. હા હા. હા ઈ આમ જો ને ઘેર વાળા હોય ને આમ ફરે કે આમ પોલું થાય, આમ ફરે કે આમ ઓ પોલું થાય. વાતની એક વાત, તમને એનો જવાબ નથી આવડતો ને? આ આપ્યો જ છે જવાબ, કડિયા. હવે તો છે ને મારો મગજ જાય છે. ઓ બાપા એ મસ્કા સરનો મગજ જો. ભાગો